રેડિયેશન આપણા શરીરને નુકસાન કરે છે. હવે ખબર હોય કે ના ખબર હોય, તમને ખબર છે બધાને? કેટલા લોકોને ખબર છે કે નુકસાન કરે છે? બધાને ખબર છે. હા, પણ છતાં આપણે એના વગર રહી શકવાના નથી, કારણ કે આપણને રીલ્સ જોવા જોઈએ, ફેસબુક જોવા જોઈએ, યસ, વોટ્સએપ છે, કારણ કે બિઝનેસ પેનથી ચાલે છે. જેટલો સારો ઉપયોગ છે એટલો એનો નેગેટિવ પણ ઉપયોગ છે. તો એ રેડિયેશન સતત આપણા શરીરની અંદર, આપણા શરીરની અંદરમાં ફરે રાખે છે, અને એના કારણે આપણી ઇમ્યુનિટી પાવર લોસ થાય છે. એ જે લોસ થાય છે ને, એને આપણે બચાવવાનો છે, અને એના માટે બ્રેસ્ટલેટનો ડેમો છે. ખ્યાલ આવી ગયો? તો હું થોડા એના જે છે એ બી તમને બતાવી દઉં. એના ફાયદા બી છે ઘણા બધા. યસ, મેં પેલું જ કીધું, ઇમ્યુનિટી ઓર એનર્જી કો સ્ટેમિના बढ़ाना, મતલબ તમારી જે શરીર તાકાત છે વધારી દેશે. બરોબર છે. પછી છે હાનિકારક રેડિયેશન કા, જે મતલબ આપણે નુકસાનકારક રેડિયેશન છે એને રોકી રાખશે, તમારી પાસે આવવા નહીં દેશે. પછી છે દર્દ થકાન, શરીરમાં થાક લાગતો હોય, દર્દ થતું હોય, માથું દુખતું હોય, બેચેની લાગતી હોય, તો એમાં આ કામ કરે છે. પછી એકાગ્રતા, ઘણી વાર ખબર વિચાર વાયુ થઈ જાય, વિચાર આવે રાખે, કોકને રાતે ઊંઘ ના આવે, સમજે ને? પછી કંઈક ને કંઈક એક વિચાર આવ્યો તો પાછો એટલી વાર વિચાર ફરી જાય. કાલ કીધું કે હું આવીશ, અહીંયા કેટલાય કીધું હું કાલ આવીશ, પછી નો આવે, એ વિચાર ફરી ગયો. ખ્યાલ આવી ગયો? તો એવું બી બને. પછી રક્ત પર્યાય, કેટલા લોકોને હિમોગ્લોબિન ઘટે છે? બધાને ઘટે જ છે, હાથ ઊંચા બધા કરી દો તો હાલશે. તો સકારાત્મક આયન, મતલબમાં આપણા શરીરની અંદર એક આયનની ઉણપ હોય છે, પોઝિટિવ આયનની, એ તમને આનાથી પૂરું પડે છે. યસ. તો કોનામાં તાકાત ઓછી છે ને કોને ડેમો જોવો છે, કોના ઉપર કરીશું આપણે? આવી જાવ આગળ. તાળી પાડજો બે માટે. તમારું નામ ને તમારો પરિચય આપો. અનિતાબેન દેવગણિયા. તો તમારામાં ખરેખર એનર્જી ઓછી છે એવું લાગે છે? યસ. એ બેનને એવું લાગે છે? યસ. એ જોશો આપણે. યસ. લેડીઝ નું બ્રેસલેટ મને આપી દો. ઓકે. યસ. એમાં હું બતાવવાનો હતો, પણ કોણ આવ્યું? લેડીઝ. તો હવે પછી સોનલબેન ને કહીએ બતા. તો સોનલબેન માટે એક વાર તાળી પાડી દેજો. બે પગ આમ ભેગા રાખજો, હાથ છૂટા પડતા, સામે જોજો. ઓકે, આની પર ઉભા રાખો ને. દેખાય બધા? વનિતાબેન બે પગ ભેગા રાખજો, આવી રીતે સામે, સામે જોજો, સામે. હું તમારો આ એક હાથ ખેંચીશ તો શું થશે? તમે મારી બાજુ ઝૂકી જશો, પણ તમારે બેલેન્સ બનાવવાનું છે. હું ગમે એટલું ખેંચું, મારી બાજુ નથી આવવાનું, સામે જોવાનું છે. બરાબર? સામે જોજો. હું એમનો હાથ નીચે, વનિતાબેન ખેંચાઈ જાય છે, ફરીથી વનિતાબેન સામે જોજો, વનિતાબેન ખેંચાઈ જાય છે. વનિતાબેન પાછળ હાથ લોક કરો, આવી રીતે નામ આડા ફરી, બે પગ ભેગા જ રાખજો, હાથ કોણીમાંથી સીધા કરજો, બે પગ ભેગા રાખજો. હું વનિતાબેનને દબાવું છું, વનિતાબેન દબાવાઈ જાય છે. બરાબર? વનિતાબેન હવે પગ પાછા ભેગા કરી દો, હાથ લાંબો આમ કરો. બરાબર? નહીં, એ કરો. હું એક આંગળીથી નીચે કરવાની ટ્રાય કરીશ, વજન મૂકીશ. બરાબર? તમારી વજનને રોકવાનું છે એક આંગળીથી. હવે ફરીથી હાથ સીધો કરો. હું ઉપર ઉચકવાની ટ્રાય કરું છું, ઇઝીલી ઉચકાય છે. મારે વજન આપવું પડતું, તમારે રોકવાનું છે. ફરીથી હાથ સીધો કરો. હું ઉપર કરું, તમારે ઉપર થવા દેવાનું નથી, ઇઝીલી થઈ જાય છે. હવે વનિતાબેનને મેં બધી જ રીતે ટ્રાય કરી. હવે આ બ્રેસલેટ છે એ એમના હાથમાં મુઠ્ઠી વાળી દો. બરાબર?
1 મિનિટ સુધી આપણે એમના હાથમાં એ બ્રેસલેટ રાખશું. ઊંડા શ્વાસ લેજો. બીજો એક ડેમો પણ છે, ખુરશી પર બેસાડીને ઉંચકવા વાળો. બરાબર, પણ એમાં થોડાક મારા જેવા જાડા લોકો જોઈએ જે ઉપડવાનું જોઈએ. 1 મિનિટ થાય એટલે કહેજો. મેં બ્રેસલેટ લઈ લીધું. વનિતાબેન ફરીથી જેમ બે પગ ભેગા હતા એમ બે પગ ભેગા સામે જોજો. હું ગમે એટલું ખેંચું તમારે મારી બાજુ આવવાનું નથી. ફરીથી પાછળ બે હાથ ભેગા રાખજો. પગ બે ભેગા કરજો. બરાબર, હવે હાથ સીધો કરતો. હવે ઉપર કરીશ. બરાબર, તમારે રોકવાનું છે. પહેલા જેટલું ઈઝીલી થતું નથી. હવે હું એને મોબાઈલ યુઝ કરાવું છું. ઓલરેડી કોઈકનો ફોન આવે જ છે. બરાબર, ગાયત્રીબેન અહીંયા આવી જાવ ઉપર. પટેલ સમાજમાં નહીં એવલો. હા બેન એડ્રેસ આપું. હવે વનિતાબેને ફોન યુઝ કર્યો. વનિતાબેન ફરીથી બે પગ ભેગા રાખજો. સામે જોજો. હું ગમે એટલું ખેંચું તમારે મારી બાજુ આવવાનું. વનિતાબેને ફોન યુઝ કર્યો. આપણે બ્રેસલેટ જો હજુ બ્રેસલેટનો પાવર છે જ. બરાબર છે, સારું કહેવાય. બાકી તરત જ જતો રહે. ફરીથી બે હાથ જોડજો. બરાબર, વનિતાબેન પાવરફુલ હોય ને. વનિતાબેન શું લાગે છે પહેલામાં ને અત્યારમાં? એનર્જી લાગે છે. આ સારું કહેવાય કે આપણું બ્રેસલેટ એટલું પાવરફુલ કે મેં એને મોબાઈલ યુઝ કર્યો છતાં એની એનર્જી ગઈ નહીં. હવે તમારામાંથી હજુ એક કોઈ બીજા બેન આવો. વનિતાબેન માટે તાળી પાડો જોરદાર. ઉપર આવી. શું નામ છે તમારું? શું નામ? દિવ્યેશ. દિવેશભાઈ, તમારું આખું નામ આપો. દિવ્યેશ સેવતીવા. હવે હું દિવ્યેશભાઈ પર ડેમો કરી. જેમ આ બેન ઉપર કર્યો એ રીતે, પણ હું ખાલી વન સેટ કરીને તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે એક જ વારમાં. યસ દિવ્યેશભાઈ, સેમ તમે હમણાં જોયો એ રીતે તમારે સામે જોવાનું કે આમાં નંબર નથી. યસ, થોડા સેમ કરો. આ બાજુ નંબરનું નથી. ઓકે, તો હું દિવ્યેશભાઈને આ બધું ખેંચું છું. બે પગ ભેગા રાખવાના ભાઈ. બંને પગ ભેગા રાખો. તમે છૂટા રાખશો તો ખેંચા હોત નહીં. Yes. Simple જ ખેંચો. જો. Yes, simple જ. Yeah. આપણે એને પહેરાય. દિવ્યેશભાઈ લેવાનું જો બ્રેસલેટ. કૃષ્ણાબેન ગિફ્ટ કરશે તમને. ઊંડા શ્વાસ પણ છોડો. આપણે જેટલા બી લેડીઝ ટેન્શનમાં હોય એટલે વધારે ટેન્શનમાં કોણ હોય? જેન્ટ્સ. શું કામ હે? કારણ કે એક તો ધંધાના ટેન્શનમાં હોય, ઘર આવે તો ટેન્શન પાછું. જેને ખ્યાલ લેડીઝ શક્તિ છે તો જેન્ટ્સ સહન શક્તિ છે. હા, કારણ કે આખો દિવસ ધંધાનું ટેન્શન હોય, પાછું ઘરે આવીને ટેન્શન હોય, એટલે એને ડબલ રોલ આવે. યસ, થઈ ગઈ 1 મિનિટ? નથી. ઓકે, તો આનો પાવર બહુ જબરદસ્ત છે અને હું આજે 10 વર્ષથી એનો યુઝ કરું છું.
અને મારી એનર્જી લોકોએ ફીલ કરી છે, ઘણા લોકોએ, જે ઘણા લોકો ઘણા ટાઈમ મારી સાથે કામ કરે છે એ લોકોએ. યસ, હવે થઈ ગઈ હશે. હા, શું નામ છે? દિવ્યેશભાઈ. દિવ્યેશભાઈ. ઓકે. મને કોઈ ભેગા સામે જોજો સામે દિવ્યેશભાઈ. જો, પાછું બેલેન્સ બનાવવાનું છે. આપણે ઝુકન ટ્રાય કરવાની. એટલે સીધું ખાલી બેલેન્સ બનાવવાનું. યસ, બંને કોઈ ભેગા. યસ, સ્ટ્રેટ. યા. પેલા હું સિમ્પલ ખેંચતો હતો. હવે યસ. સામે જોજો. સામે જો, સ્ટ્રેટ, એકદમ સ્ટ્રેટ. યા. ઓકે. બેલેન્સ બનાવવાનું છે, બેલેન્સ બનાવો. યસ. ઓકે. તો પહેલા હું સિમ્પલ ખેંચતો હતો. હવે મારું બધું જોર લગે છે. છતાં બી એનામાં પાવર. હવે તમને મને નથી પૂછવાનું. દિવ્યેશભાઈ નીચે આવો અને તમને પાવર લાગે છે કે નહીં ખાલી? એનર્જી લાગે. લાગે છે ને? જોરદાર તાળી.